કેશોદમાં સ્વચ્છતા સેવા અંતર્ગત બ્લડ ડોનેશન તેમજ સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો। ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। આખા પખવાડિયા દરમિયાન જુદા જુદા વિસ્તારોમાં સરકારી કચેરીઓ, એસટી ડેપો તેમજ જાહેર સ્થળો, સરકારી સ્થળો ઉપર સ્વચ્છતાનો કાર્યક્રમ રાખવામાં આવી રહ્યો છે। કેશોદના એસટી ડેપો તેમજ ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા પ્રધાનમંત્રીની ઝુંબેશની સ્વચ્છતા સેવાનો સુંદર પ્રોજેક્ટ એસટી ડેપોમાં પખવાડિયા સુધી ચાલનાર છે। ત્યારે આજરોજ બંનેના સંયુક્ત ઉપક્રમે એસટી ડેપોના મેનેજર બીજી ભીલ તથા સિદ્ધરાજસિંહ રાયજાદાના માર્ગદર્શન હેઠળ ભારત વિકાસ પરિષદના પ્રમુખ મહાવીરસિંહ તેમજ ટીમ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમની શરૂઆત સ્નેહલ ડોક્ટર તન્ના તેમજ મહાવીરસિંહ જાડેજા, ભીલાભાઈ તેમજ સિદ્ધરાજસિંહ રાયજાદા દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી। મહેમાનોનું સ્વાગત પુષ્પગુચ્છથી કરવામાં આવ્યું હતું। 300 જેટલા વિદ્યાર્થીઓને આવકાર હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટર, હાડકાના તેમજ ચામડીના તેમજ ગાયનેક દાંતના નિષ્ણાત ડોક્ટર દ્વારા તપાસી નિઃશુલ્ક દવા આપવામાં આવી હતી। ઉપરાંત સરદાર પટેલ વોલન્ટરી બ્લડ બેંકના જય કારિયા તથા ગોસ્વામી દ્વારા 25 બોટલ એકઠી કરવામાં આવી હતી। કાર્યક્રમનું સંચાલન ભૂપેન્દ્ર જોશી દ્વારા કરવામાં આવ્યું હતું। JKS ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। હું મુકેશ કરશનભાઈ સોલંકી, એસટી ડેપો મેનેજર માંગરોળ, આજરોજ કેશોદ ડેપો તેમજ ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં સહભાગી થયો છું। એ બદલ કેશોદ ડેપો તેમજ ભારત વિકાસ પરિષદનો ખૂબ ખૂબ આભારી છું। કારણ કે આ બ્લડ એક જ એવી વસ્તુ છે કે જે બનતું નથી। દુનિયાની તમામ વસ્તુ બને છે પણ બ્લડ બનતું નથી, અને જ્યારે જે લોકોને જરૂરિયાત હોય એને આ લોકો બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા જે કંઈ બ્લડ ભેગું થયું છે જરૂરિયાતમંદોને આપશે। એટલે આ તકે હું બ્લડ આપી ખૂબ જ ધન્યતા અનુભવું છું અને ભારત વિકાસ પરિષદ તેમજ કેશોદ ડેપોનો ખૂબ ખૂબ આભારી છું, અને આ તકે તમામ ગ્રુપ સર્કલને પણ બ્લડ ડોનેશન કેમ્પ લેવા માટે આહ્વાન કરું છું।